ગુજરાતી ટીમ લાઈવમાં આપનું સ્વાગત છે। સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ જૂનાગઢ ટીમ દ્વારા મહિલા દિવસની કરી અનોખી ઉજવણી। સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ જૂનાગઢ જિલ્લા અને શહેર ટીમ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશી અને ગુજરાત રાજ્ય મીડિયા સેલ પ્રમુખ પાર્થ પંડ્યાના માર્ગદર્શન મુજબ આજરોજ મહિલા દિવસ નિમિત્તે ડોક્ટર જેનિલ ચિકાણી ગાયનેક હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને નારીની એક ઉચ્ચ શક્તિ એટલે માતૃશક્તિ તેને ધ્યાને લઈ ગર્ભવતી મહિલાઓને કુમકુમ તિલક અને ગુલાબનું ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા અને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું, જેમાં જિલ્લા સેક્રેટરી કૃષ્ણ ચોકસી, જિલ્લા ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ જાની, માધવ ધોળકિયા, હર્ષ ધોળકિયા, જયભાઈ અને હિરેનભાઈ તેમજ મહિલા ટીમના સીમાબેન મકવાણા, તરલાબેન સોમાણી, વંદનાબેન કારેલિયા, નયનાબેન કોટડિયા, સ્વાતિબેન પોશિયા, ચાંદનીબેન રૂપારેલિયા, ઉર્મિલાબેન રાજપૂત, સપનાબેન તેમજ કેશોદ પ્રમુખ મીતાબેન દવે, માણાવદર પ્રમુખ પગનાબેન ભવનંદી સહિત તમામ હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। संयुक्त नैतिक मानव अधिकार समिति द्वारा વુમન્સ ડે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો દિવસ હોય છે, ત્યારે આજ રોજ અમે પૂરા જૂનાગઢ ટીમ સહિત ઝાંઝેડા રોડ ઉપર આવેલ જેનિલ ચિકાણી સાહેબની હોસ્પિટલ, જે પ્રેગ્નન્સી મહિલાઓ હોય છે, જે કેટલું બધું પેન સહન કરી અને એક બાળકને જન્મ આપે છે, સ્ત્રીના બધા રોલ કરે છે, એવી નારીઓનું અમે અહીંયા આવીને સન્માન કરેલું છે અને એ લોકોને શુભેચ્છા પાઠવેલી હતી કે હર હંમેશા આવી રીતે તમે તમારા બાળકોનું, ઘરનું અને પરિવારનું અને સમાજનું કલ્યાણ કરો એવી શુભેચ્છા આપી, જેમાં અમારી જૂનાગઢ ટીમ તત્પર રહેલી હતી। તમામ સભ્યોએ બધાએ હાજરી આપેલી હતી। અસ્તુ જય હિન્દ, જય ભારત। नमस्कार, हूँ पार्थ पंड्या, प्रमुख मीडिया से संयुक्त नैतिक मानव अधिकार समिति। आज रोज जूनागढ़ जिला टीमें जे अनोखी पहल करीने आंतरराष्ट्रीय महिला दिवसनी उजवणी करवामां आवी छे। समग्र गुजरातनी अंदर आजना दिवसे महिला दिवसनी उजवणी ठेर ठेर जग्याए करती आवी छे, त्यारे जूनागढ़ जिला टीम द्वारा एक होस्पिટલની અંદર જે ગર્ભવતી મહિલાઓનું જે પૂજા અર્ચન કર્યું છે અને તેને શુભેચ્છા પાઠવી છે, તે એક આખી અનોખી પહેલ છે। આવી જ રીતના સમગ્ર ગુજરાતની જિલ્લા ટીમે અનોખી રીતના ઉજવણી કરી છે, તે તમામનો હું ધન્યવાદ પાઠવું છું। તેમજ આવી અનોખી પહેલ દ્વારા મહિલાઓનું રક્ષણ તેમજ મહિલાઓની જે અવગતિ સન્માન કરતા રહે તેવી પણ હું એક આશા વ્યક્ત કરું છું। જય હિન્દ।
ઝાંઝેડા રોડ ઉપર આવેલ જેની ચીકાણી સાહેબની હોસ્પિટલ, જે પ્રેગ્નન્સી મહિલાઓ હોય છે, જે કેટલું બધું પેન સહન કરી અને એક બાળકને જન્મ આપે છે,